વડોદરા શહેરના આસપાસના હાઈવે પર અકસ્માતોની વધતી ઘટનાઓએ ગંભીર ચિંતા જગાવી છે. અકસ્માતો અટકાવવા માટે તાજેતરમાં પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર મેગાફોન મારફતે વાહન ચાલકોને લેન ડિસિપ્લિનનું પાલન કરતા સતત સૂચનાઓ આપવામાં આવી. છતાં અમુક બેદરકાર ચાલકો આ સૂચનાઓને ગંભીરતાથી લેતા ન હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. શહેર નજીક જીએસએફસી પાસે આવેલા હાઈવે પર મધરાતે એક બંધ બોડી ટ્રકના ચાલકે ઉતાવળ અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બંને લેનમાં ઘૂસી જોખમ ઓવરટેક કર્યો હતો. ટ્રકની આ બેદરકારીને કારણે હાઈવે પર પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકો તથા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક લેન ડિસિપ્લિનનું પાલન કર્યા વગર મનમાની રીતે વાહન ચલાવી રહ્યો હતો. જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોણ લેત એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. આ ગફલતભરી ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ટ્રક ચાલક દ્વારા ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું સ્પષ્ટ નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે હાઈવે પર સતત થતી બેદરકાર ડ્રાઇવિંગને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી અને અસરકારક પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા થયા છે. લોકોનું કહેવું છે કે માત્ર સૂચનાઓ અને જાહેરાતો પૂરતી નથી, પરંતુ નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી અને ભારે દંડ જ અકસ્માતોને અટકાવી શકે છે.